નમસ્કાર. આવી ગયા ને, પાછા મળી ગયા ને આપણે. ચેપ્ટર 4 આપણી આસપાસના વિશ્વ વિશે જાગૃત થવું. ફરી સાયકોલોજી લઈને હું આરોહી વ્યાસ આપની સમક્ષ આવી રહી છું. શું આજે ભણવું નથી એમ? સંભળાઈ ગયું ને મને? અરે ના ના, આજે તો તમારી બંને ઇન્દ્રિયો શ્રવણ અને દ્રશ્ય એકદમ સજાગ કરી દો, કારણ કે આજનું તો ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. આપણી આસપાસના વિશ્વ વિશે જાગૃત થવું. કેમ આપણે આપણી આસપાસના વિશ્વ વિશે જાગૃત થઈ શકીએ છીએ? કેવી રીતે? તો આપણી ઇન્દ્રિયો દ્વારા. સ્પર્શ, દ્રશ્ય, શ્રાવ્ય, આ દરેક ઇન્દ્રિયો દ્વારા આપણે સુગંધ લઈને દરેક ઇન્દ્રિયો દ્વારા આપણે જાગૃત થઈ શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. બહારની દુનિયાની અને આંતરિક દુનિયાની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, જેની એક રચના છે. તે આજે રચના આપણે દરેક શીખવા જઈ રહ્યા છે. તો આજનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર 4 સાયકોલોજી ઉચ્ચતર માધ્યમિક, આપણી આસપાસના વિશ્વ વિશે જાગૃત થવું. મિત્રો, પહેલો ટોપિક 4.1 દ્રશ્ય, શ્રાવ્ય અને અન્ય ઇન્દ્રિયો. આપણા 10 સાંવેદનિક અવયવો ભેગા મળીને માહિતી એકત્રીકરણની યંત્રણા બનાવે છે. આમાંથી 8 સંવેદનિક અવયવો એવા છે જે બાહ્ય વિશ્વમાંથી માહિતી પ્રાપ્ત કરે છે. જી હા, મેં તમને આગળ પણ કીધું ને વિડીયોમાં, જેમ કે આપણે સાંભળીએ છીએ, સૂંઘી શકીએ છીએ, બોલી શકીએ છીએ, ત્વચા એટલે કે ચામડી પર કંઈક ફીલ કરી શકીએ છીએ કે ભાઈ અત્યારે કંઈ વાગ્યું, ઠંડી લાગે છે, ગરમી લાગે છે. જીભ પર સ્વાદ લઈ શકીએ છીએ. આ બધી ઇન્દ્રિયો આપણી કામ કરતી હોય છે, જે ઇન્દ્રિયો આપણને બહારની માહિતી પ્રાપ્ત કરે છે આપણા મગજમાં. બીજી વાત, આ ઇન્દ્રિયોને કુહર અને અગત્યાત્મક એટલે કે વેસ્ટિબ્યુલર અને કાઇનેસ્થેટિક એ બે જે ગહન ઇન્દ્રિયો છે તે મદદ કરે છે. શરીરના અંગોનું હલનચલન, સ્થિતિ અને સંબંધ અંગેની અગત્યની માહિતી પણ આ જ ઇન્દ્રિયો પૂરી પાડે છે. જેમ કે તમે અહીં એક કોષ્ટકમાં જોઈ શકો છો, આ બધી જે બહારની માહિતી છે તે મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચાડે છે. બીજા શબ્દોમાં, માહિતી ચોક્કસ જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવવામાં આવે છે. જ્ઞાનેન્દ્રિય તે માહિતીનું સંકેતાંકન કરે છે અને સાંકેતિક થયેલી માહિતી મગજમાં ચોક્કસ ભાગ સુધી પહોંચે છે, જ્યાં સંભવિત સાંકેતિક માહિતીનું વિસંકેતાંકન થાય છે અને આગળની પ્રક્રિયા ત્યાં થાય છે, જેને આપણે પ્રત્યક્ષીકરણ કહીએ. એટલે કે હા, હવે મને મગજ સુધી સંદેશો પહોંચ્યો કે સામે કંઈક દેખાય છે અને એ આંખ હવે જોઈ શકે છે. એટલે કે પ્રત્યક્ષીકરણ થયું, બહારની માહિતી આંખ દ્વારા પ્રાપ્ત થઈ. અહીં એ આખી પ્રોસેસ તમે કોષ્ટકમાં જોઈ શકો છો. શારીરિક ઉર્જા, સાંવેદનિક તંત્ર, પૂર્વ પ્રક્રિયાકરણ, સાંકેતિકરણ, મસ્તિષ્કમાં પરિક્રમણ, સંકેતાવાચક, પ્રક્રિયાકરણ, પ્રત્યક્ષીકરણ અને છેલ્લે પ્રતિક્રિયા આપવી. આ દરેક માહિતી દરેક પ્રોસિજરમાંથી પસાર થાય છે અને પછી આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા તેને ફીલ કરી શકીએ છીએ. મિત્રો, 4.2 દ્રષ્ટિ સંવેદન. જી હા, 1 મિનિટ માટે વિચારો કે આંખેથી દેખાતું બંધ થઈ જાય તો કેવા બાવરા થઈ જવાય. કેવું અંદર ફીલ થાય કે ભાઈ મને નથી દેખાતું, હું જોઈ નથી શકતો, શું કરવું, અંધારા આવી જાય. જી હા, માનવમાં સૌથી વધુ વિકસિત અને સૌથી વધુ ઉપયોગમાં આવતો સાંવેદનિક અવયવ એટલે દ્રષ્ટિ, આંખ. બીજી બધી સાંવેદનિક ઇન્દ્રિયો કરતાં મગજનું સૌથી વધારે જે કાર્ય છે તે દ્રષ્ટિકરણમાં છે. જી હા, દ્રશ્યમાં, જોવામાં જે મગજનો ઉપયોગ થાય છે એટલો બાકીની કોઈ ઇન્દ્રિયોમાં નથી થતો. દ્રશ્ય ઉદ્દીપનનું શારીરિક સ્વરૂપ પણ અહીં આપણે આગળ ચર્ચવાના છે. એ પહેલાં હું તમને અહીં વિસ્તૃતમાં કહું કે અન્ય સંવેદનો દ્વારા મેળવેલી માહિતી પર દ્રષ્ટિ સંવેદનોનું પ્રભુત્વ વધારે છે. બાહ્ય જગત સાથેના આપણા રોજિંદા વ્યવહારોમાં બધી ઇન્દ્રિયો કરતાં આપણે 90% જેટલો સમય દ્રષ્ટિનો ઉપયોગ કરીએ છીએ. હા, તમે જ વિચારો ને, બહાર ફરવા ગયો છો, ઘરમાં છો, કશે પણ છો, જેટલું આપણે કાનનો સાંભળવાનો કે બોલવાનો કે કોઈ બીજી ઇન્દ્રિયોનો વપરાશ નથી કરતા, એટલો આપણે જોવાનો વપરાશ કરીએ છીએ. ડગલે ને પગલે એક મિનિટે આપણે જોવું પડે છે મિત્રો. એટલે દ્રષ્ટિનો વપરાશ વધારે થાય છે.
મિત્રો આગળ 4.2 દ્રષ્ટિ સંવેદનમાં આપણે જોયું કે દ્રષ્ટિનો વપરાશ વધારે છે. 4.2નો પેટા પ્રકાર તમે બુકમાં અને અહીં સ્લાઇડ પર પણ જોઈ શકો છો. 4.2.1 દ્રશ્ય ઉદ્દીપનનું શારીરિક સ્વરૂપ. જી હા, દ્રશ્ય ઉદ્દીપનનું શારીરિક સ્વરૂપ. શારીરિક સ્વરૂપ એટલે કે હવે આપણે તે દરેકની રચના વિશે વાતો કરીએ. રચનાથી સમજી શકીએ કે કેવી રીતે આપણે બાહ્ય જગતમાંથી આ ઇન્દ્રિયો દ્વારા માહિતી પ્રાપ્ત કરીએ છીએ અને કેવી રીતે આખી પ્રોસેસ કામ કરે છે. તો એ પહેલાં પ્રોસેસ કામ કરવા પહેલાં આપણે કાન, આંખ બધાની રચના સમજવી પડશે, તેના અવયવો સમજવા પડશે અને એ અવયવો પરથી આપણને ખબર પડશે કે આપણે તેને કેવી રીતે સમજી શકીએ છીએ. મિત્રો આગળ આપણે ચર્ચા કરી તે પ્રમાણે દરેક સાંવેદનિક અવયવ ચોક્કસ માહિતી સાથે સંવેદન અનુભવે છે, જેને આપણે સમર્થ ઉદ્દીપક કહીશું. દાખલા તરીકે સ્પર્શેન્દ્રિય એટલે કે સ્પર્શ, દબાણ. શરીરની જે ચામડી પર થતા સ્પર્શ કે દબાણ એ પણ એક સંવેદના સાથે જોડાયેલા છે. તેવી જ રીતે આંખો માત્ર પ્રકાશ ઉદ્દીપક તરફ સંવેદનશીલ છેડેથી પ્રકાશ તરંગો એ આંખો માટે સમર્થ ઉદ્દીપક છે. પ્રકાશના કિરણો સમીકોષ, શુક્રકોષ જેવી સંવેદન કેન્દ્રોને સક્રિય બનાવે છે. બાહ્ય પદાર્થ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને કીકી મારફતે આંખમાં પ્રવેશે છે. તેમાંથી જ આપણે રંગ, આકાર, ઊંડાઈ બધું વગેરે સમજી શકીએ છીએ. તમે અહીં દ્રશ્ય સંવેદન પર આકૃતિ પર જોઈ શકો છો, જેમ ગામા કિરણો, ક્ષ કિરણો, અલ્ટ્રા વાયોલેટ કિરણો, રડાર, ઇન્ફ્રારેડ કિરણો, ટીવી, FM, ટૂંકા તરંગો, AM, AC સર્કિટ, જેમાં તમે દ્રશ્ય તરંગ લંબાઈ એટલે કે શ્વેત પ્રકાશ જોઈ શકો છો. મિત્રો 4.2.2 આંખની રચના. જી હા, મેં તમને આગળ કીધું ને કે આંખ અને કાન દરેક ઇન્દ્રિયોની રચના પહેલાં સમજવી પડશે, પછી આપણને ખ્યાલ આવશે કે તે કેવી રીતે માહિતીને એકત્રિત કરે છે. દરેક આંખ લગભગ ડાયામીટરમાં 25 મિલીમીટર અને લગભગ 7 ગ્રામ વજનની છે. પાછું રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, દરેક આંખ લગભગ ડાયામીટરમાં 25 મિલીમીટર અને લગભગ 7 ગ્રામ વજનની છે. માનવ આંખના મુખ્ય 4 ભાગ છે. અર્ધપારદર્શક પટલ, કીકી, નેત્રમણિ, નેત્રપટ. પ્રકાશના કિરણો પારદર્શક પટલ દ્વારા આંખમાં પ્રવેશે છે. જે આંખની આગળનું પારદર્શક કવર છે તે તીક્ષ્ણ રીતે વક્ર હોય છે. તે પ્રકાશના કિરણોને નેત્રપટ પર પાડે છે. તેથી પાછળ કીકી છે, કાળી દેખાય છે. કીકીમાં પ્રવેશેલો પ્રકાશ કીકી દ્વારા નિયંત્રણમાં આવે છે. જે સ્નાયુઓનું વર્તુળ છે અને તેનો રંગ આંખનો રંગ નક્કી કરે છે કે કાળી, ભૂરી, વાદળી, માંજરી કેવી પ્રકારની આંખ થશે એ કોણ નક્કી કરે છે? આજે ખબર પડી ને તમને. જે સ્નાયુઓનું વર્તુળ છે તે રંગ આંખનો નક્કી કરે છે. કીકી તેના વિસ્તારને વધારીને પ્રકાશ કિરણોનું નિયમન કરે છે કે જે બહારની ઉજ્જવળતાની પરિસ્થિતિ, બહાર જે અજવાળું છે તેની પરિસ્થિતિ પ્રમાણે નેત્રપટ સુધી પહોંચે છે. કીકી આંખને પ્રકાશના સ્તરના પરિવર્તન પ્રમાણે અનુકૂલન માટે તૈયાર કરે છે. દાખલા તરીકે જો જ્યારે આપણે એક અંધારા રૂમમાં પ્રવેશીએ ત્યારે કીકી આપણી પહોળી થઈ જાય, કારણ કે અંધારું હોય એટલે આપણે વધારે જોવા માટે સતર્ક થઈ જઈએ કે હું આગળ ચાલું તો કંઈ છે નહીં ને નીચે એમ, રાઈટ. એટલે આપણી આંખની કીકી પહોળી થઈ જાય અંધારામાં. અને આપણે અંધારામાંથી બહાર નીકળીને સૂર્યપ્રકાશ તરફ જઈએ છીએ ત્યારે તે કીકી પર નિયંત્રણ લાવે છે અને આંખમાં પ્રવેશતા પ્રકાશને ઘટાડે છે. નાની કીકીમાંથી પસાર થયા પછી પ્રકાશના કિરણો પારદર્શક રચનામાંથી પસાર થાય છે, જેને આપણે નેત્રમણિ કહીશું. તેની સાથે જોડાયેલા સ્નાયુઓ નેત્રપટ પર પ્રકાશને રૂપાંતરિત કરે છે. આગળના ભાગમાં પારદર્શક અને નેત્રપટલની આસપાસ આવેલો સખત સફેદ પટલ, જી હા, આંખને ઈજા સામે રક્ષણ આપે છે મિત્રો, અને તેનો આકાર જાળવી પણ રાખે છે. રંજક પટલ એ રક્તવાહિની દ્વારા પહોંચાડવામાં આવેલું મધ્ય ભાગનો ઘટ પદાર્થ છે. નેત્રપટ એક પાતળો અને નાજુક આંતરિક ભાગ છે જેમાં પ્રકાશ, ગ્રાહક અને દીર્ઘ ચેતાશિરાઓનું આંતરિક જોડાણ ધરાવતું નેટવર્ક છે. મિત્રો 4.2.3 નેત્રપટ. પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને કીકી મારફતે આંખમાં પ્રવેશે છે, જેની મેં આગળ પણ તમને વાત કરી. આંખની અંદરના પોલાણ પાછળ રહેલું પારદર્શક નેત્ર જળ ઉદ્દીપ્ત થાય છે અને કિરણ નેત્રપટને પહોંચે છે. છેવટે દ્રશ્ય ગ્રાહકો, કોષો અને શંકુ કોષો સુધી પહોંચે છે.
દરેક નેત્રપટ લગભગ 120 મિલિયનની સળીકોષો અને 6 મિલિયન શંકુકોષો ધરાવે છે. તે નેત્ર પરના પાછળના ભાગમાં આવેલા છે. આ વિશિષ્ટ કોષો પ્રકાશને વિદ્યુત ક્ષમતામાં રૂપાંતરિત કરે છે. મિત્રો 4.3 દ્રષ્ટિ સિવાયની સાંવેદનિક પ્રક્રિયા. જી હા, આગળ આપણે દ્રષ્ટિ જોયું. હવે દ્રષ્ટિ સિવાયની ઘણી બધી બીજી ઇન્દ્રિયો વિશે આપણે વાત કરીએ. એમાં છે સ્પર્શેન્દ્રિય, સ્વાદ, ગંધ અને ગહન ઇન્દ્રિય, જેમાં કુહર અને ગત્યાત્મક. પહેલી શ્રવણ. આપણે અત્યાર સુધી દ્રષ્ટિ અને દ્રષ્ટિ પ્રક્રિયા વિશે ચર્ચા કરી. આપણે અન્ય ઇન્દ્રિયોના રૂપમાં પરિચય મેળવીશું. દ્રષ્ટિ પછી સૌથી વધારે ઉપયોગી હોય ને તો એ શ્રવણ. જી હા, શ્રવણ એટલે સાંભળવું. દ્રષ્ટિ અને શ્રવણ સિવાયની ઇન્દ્રિયોને નીચે મુજબ આપણે પછી જૂથમાં વહેંચતા જશું. કાનમાં રહેલા શ્રવણ ગ્રાહકો ધ્વનિના મોજને પ્રતિક્રિયા આપે છે અને ચેતા પ્રવાહ શરૂ કરે છે. વાતાવરણમાં થતા દબાણના પરિવહન દ્વારા ધ્વનિમાં ઉત્પન્ન થાય છે. દબાણ અને વિસ્તાર તરંગો દ્વારા કર્ણપટ ધકેલાય છે અને ખેંચાય છે. તે પદ્ધતિસર ધ્રુજારી ઉત્પન્ન કરે છે, જેનાથી આપણને અવાજ સંભળાય છે. ધ્વનિના મોજની મુખ્ય બે બાબતો છે: કંપન સંખ્યા અને વિસ્તાર. સ્વર કોટીનો અવાજ તેની કંપન સંખ્યા પર આધારિત છે. જેટલી કંપન સંખ્યા વધારે તેટલી સ્વર કોટી વધારે. દાખલા તરીકે પુરુષોની અવાજ સ્વર કોટી એટલે સ્વરપેટી એ સ્ત્રીઓના અવાજમાં વધારે સ્વરકોટી હોય છે તે કરતાં. કંપનનો અનુભવ હર્ટ્સના એકમમાં થાય છે. યુવાન વ્યક્તિઓ જોજો 20,000 થી 20,000 હર્ટ્સ સુધીની કંપન સંખ્યાના ધ્વનિને સાંભળી અને તફાવતને પારખી શકે છે. ઉંમરની સાથે સાથે થોડા ઊંચા કંપનવાળી અવાજની શ્રવણ શક્તિમાં ઘટાડો થાય છે. તેની તીવ્રતા તેના વિસ્તાર પર આધાર રાખે છે. તીવ્રતા સામાન્ય રીતે ડેસિબલમાં મપાય છે. ડેસિબલના તમે અહીં કોષ્ટક જોઈ શકો છો. ગણગણાટ 30 ડેસિબલ જેટલો હોય. સામાન્ય વાતચીત 60 ડેસિબલ. મોટી એકદમ ગર્જના કે મોટો અવાજ હોય 120 ડેસિબલ. અને જેટ પ્લેન ઉડવાનો અવાજ 140 ડેસિબલ. મિત્રો 120 ડેસિબલ કરતાં વધારે ધ્વનિ એ માનવીના કાન માટે પીડાદાયક છે. એટલે જો તમે વિદ્યાર્થી મિત્રો ઇયરફોન નાખીને જો જોરમાં ગીત સાંભળતા હોય તો ચેતી જજો હા આ ચેપ્ટર સાંભળીને. જે ધ્વનિ અસંખ્ય અસંગત ધ્વનિના મોજા ઉત્પન્ન કરે છે. જો 120 ડેસિબલ કરતાં વધારે આપણે અવાજ સાંભળીએ છીએ અને જો આપણા કાનને પીડા આપતો હોય તો એને ઘોંઘાટ કહેવાય મિત્રો. ઘોંઘાટ સ્વર ના કહેવાય કે પછી શ્રવણ કર્ણપ્રિય સાંભળવું ના કહેવાય. જેનું આપણે પૃથક્કરણ કરી શકતા નથી આ ઘોંઘાટનું. જેમ કે આપણે જેટ વિમાનના એન્જિન કે પ્રેશર કુકર દ્વારા સાંભળીએ છીએ તે ધ્વનિને સફેદ અવાજ કહેવાય છે. મિત્રો હવે આપણે કાનની રચના જોઈએ. કાનના મુખ્ય 3 ભાગ છે: બાહ્ય કર્ણના કાનની બૂટ અને કર્ણનલિકા, મધ્ય કર્ણ જેને કર્ણપટલ કહીશું, અને આંતરકર્ણ. આંતરકર્ણ એટલે 3 હાડકાઓનું બનેલું જેનું નામ મધ્યકર્ણ અસ્થિ એટલે કે હથોડી, એરણ અને પેંગડું છે. સ્પંદનોને કારણે અંતઃકરણમાં છેક અંદર રહેલું પ્રવાહી સ્પંદિત થાય છે. કર્ણશંખના પ્રવાહીમાં ઉત્પન્ન થયેલી ઉત્તેજનાવાળા કોષો ઉત્તેજે છે, જે ચેતાતંતુઓ દ્વારા મગજના શ્રવણ કેન્દ્રોમાં પહોંચે છે. કર્ણશંખમાં આવેલા વાળ કોષો સંભાવનાના ગ્રાહકો છે, જે શંકુકોષો અને સળીકોષોને દ્રષ્ટિમાં પ્રતિક્રિયા આપે છે. શ્રવણ જ્ઞાન તંતુઓ શ્રેણીબદ્ધ જોડાણ ક્રિયાઓ દ્વારા શ્રવણ માહિતી શ્રવણ મસ્તિષ્ક ત્વચા સુધી પહોંચાડે છે, જે મગજના નિમ્ન ખંડમાં આવેલી છે. મિત્રો હવે આપણે બીજી ઇન્દ્રિયો જોઈએ. ત્વાચિક ઇન્દ્રિયો એટલે કે ત્વચા, ચામડી. ચામડી આપણા શરીરની સપાટી વિશે માહિતી આપે છે. ચામડી એ વિશાળ સાંવેદનિક અવયવ છે. માનવ શરીરને રક્ષણ આપે છે. ચામડી ઇન્દ્રિયોને નીચે દર્શાવેલી આ અત્યારે આપણે જોઈ રહેલા છે સ્લાઇડ પર તે બાબતો સાથે સાંકળીએ. પહેલું દબાણ અને સ્પર્શ. તાપમાન સંવેદન એટલે કે ઠંડી લાગે છે, આપણને ગરમી લાગે છે, તાપમાનનો ખ્યાલ આવે છે આપણી ચામડીને. ત્રીજું વેદના એટલે કે પીડા થાય છે. ઘણીવાર વાગે તો આપણને અસહ્ય દુખાવો થાય છે. એવું જોવા મળ્યું છે કે ચામડીના બધા જ ભાગો એક સરખા સંવેદનશીલ હોતા નથી,
પણ દરેકની સંવેદનશીલતા અલગ અલગ હોય છે. એટલે કે સ્પર્શ, ઠંડી, ગરમી અને વેદનાના સંવેદન બિંદુઓ શરીરમાં અલગ અલગ જગ્યાએ આવેલા છે. કેટલાક વિસ્તારો સ્પર્શ સંવેદન ધરાવે છે અને કેટલાક પીડા વગર પણ. દબાણ અને સ્પર્શની વાત કરીએ તો શરીરના જુદા જુદા ભાગોમાં દબાણનો અનુભવ કરવા માટે દબાણની તીવ્રતા પણ જુદી જુદી હોય છે. જેમ કે જીભનું ટેરવું, આંગળી અને ટેરવા અને હાથ શરીરના સૌથી વધારે સંવેદનશીલ ક્ષેત્રો છે. જોજો તમે, જે આપણે તરત વાગે તો સહન નથી થતું આપણાથી. આપણે ચામડી પર થોડુંક દબાણ કરીએ, થોડુંક હલનચલન કરીએ અથવા શરીરના વાળને સ્પર્શે તો આપણને સ્પર્શ જે સંવેદનનો અનુભવ થાય છે. એવું માનવામાં આવે છે કે ઠીક ઠીક પ્રમાણ, જટિલ રચના, જેને મૈસ્તના કંદો કહેવાય છે, તે શરીરના વાળ રહિત ક્ષેત્રોમાં દબાણ ઉત્પન્ન કરે છે. ચેતાતંત્ર પણ આ જ કાર્ય વાળના મૂળ માટે કરે છે. એવું માનવામાં આવે છે કે મુક્ત નસાગ્રો સ્પર્શના આવેગો પહોંચાડે છે. પીડા, તેની વાત કરીએ. ચાલો આપણે પીડાની બીજી બાજુ તરફ પણ વિચારીએ, જે આપણે ક્યારેય નથી વિચાર્યું. મિત્રો, આપણે મોટે ભાગે તેનો અનુભવ કરવા માંગતા નથી, છતાં પીડાનું માનવ જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે તે શરીરમાં કંઈક થઈ રહ્યું છે તેનો સંકેત આપે છે આપણને, કે મને પેટમાં દુખે છે, મને અહીં દુખે છે, મને હાથ દુખે છે, મને પગ દુખે છે. પીડા, જો આપણામાં પીડા સંવેદન જ ન હોય, સમજો હા મિત્ર ધ્યાનથી, જો આપણને પીડા જ થતી ન હોય તો કંઈક વાગ્યું હોય તેનો ખ્યાલ પણ કેવી રીતે આવે? અને વાગ્યું જ નથી, ખ્યાલ જ નહીં આવે, કશું થતું જ નથી, ખ્યાલ જ નથી આવે, તો પછી ડાયરેક્ટ મૃત્યુ પણ થઈ શકે છે. તેથી પીડા એ દુશ્મન નથી એવા પુરાવાઓ છે કે ત્વચા પેશીઓમાં નુકસાન થવાથી મુક્ત ચેતાતંત્ર ગ્રાહકો ઉદ્દીપક થાય છે. અને એવું માનવામાં આવે છે કે મુક્ત ચેતાતંત્રમાં આવેલી પીડા સંવેદન બિંદુઓ પીડાદાયક ઉદ્દીપકને પ્રતિક્રિયા આપવા ઉદ્દીપન થાય છે. એટલે મુક્ત નસાગ્રહો શરીરની જીભની સ્થિતિ નક્કી કરી સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે છે. સ્વાદ સંવેદન. વિચારો મિત્રો કે ખાવાનામાં મીઠું નહીં હોય, ખાવાનામાં જો મીઠું નહીં હોય તો ભાવે તમને ખાવાનું? કહેવાય છે ને કે તાલ બિના ગાના ક્યા ઓર નમક બિના ખાના ક્યા. સ્વાદ, ઘણી વખત હેલ્ધી વસ્તુ ખાવા માટે પણ આપણે સ્વાદ એટલે કે જીભને મહત્ત્વ આપીએ છીએ. જીભના સ્વાદ વગર આપણને ગમે તેટલી સારી વાનગી ખાધી હોય તેનો પણ સંતોષ મળતો નથી. ભાવે જ છે પીઝા, બર્ગર, આપણને પાસ્તા, મોંમાં પાણી આવી ગયા ને. સ્વાદની ઇન્દ્રિય અથવા સ્વાદ સંવેદનમાં 4 મૂળભૂત સ્વાદ છે: ખારો, ખાટો, મીઠો અને કડવો. જીભ બધા પ્રકારના ઉદ્દીપકોમાં સંવેદન દર્શાવતી નથી. દાખલા તરીકે જીભની પાછળનો ભાગ કડવા સ્વાદ અને જીભના ટેરવો એ મીઠો સ્વાદનું સંવેદન ધરાવે છે. બોલો, ખબર હતી તમને? જીભની બંને બાજુઓ ખાટા સ્વાદ અને સપાટી ખારા સ્વાદની પ્રતિક્રિયા આપે છે. પાછું યાદ કરાવું, જીભની પાછળનો ભાગ કડવો, જીભનો ટેરવો મીઠો, જીભની બંને બાજુ ખાટો અને જીભની સપાટી ખારા સ્વાદની પ્રતિક્રિયા આપે છે. રસકંદમાં આવેલા વાળકોષો સ્વાદ સંવેદનના ગ્રાહક છે. મિત્રો, સામાન્ય વ્યક્તિની જીભમાં લગભગ 10,000 રસકંદ આવેલા છે. રસકંદો જીભની સપાટી અને બાજુઓમાં પ્રસરેલા હોય છે અને કેટલાક મોઢાના અલગ અલગ વિસ્તારમાં આવેલા છે. તેમ છતાં તેઓ જીભ પર મોટે ભાગે ઝુમખામાં જોવા મળે છે અને તેમને પ્રલંબાગ્રો કહે છે. પ્રલંબગ્રોની અંદર ખાડામાં ગ્રાહક પેશીઓ આવેલી છે, જેથી જ્યારે આપણે કંઈક ખાઈએ છીએ, પીએ છીએ, ત્યારે મોઢામાં રહેલું પ્રવાહી તે પ્રલંબગ્રોની ફરતે આવી જાય છે અને તે પેશીઓમાં ભળી જાય છે અને વાતકોષને રાસાયણિક રીતે ઉદ્દીપ્ત કરે છે. આ ઉત્તેજના તંતુ દ્વારા સંવેદનો મગજ સુધી પહોંચે છે અને આપણને સ્વાદનું ભાન થાય છે. ગંધ સંવેદન. તમને એમ થાય કે ચાલ ને હવે જીભને તો ખબર પડી જ ગઈ ને, સ્વાદ સરસ જ છે આ વાનગીનો, દેખાય પણ સરસ છે, દ્રશ્ય શક્તિ પણ એમ કહે છે કે આપણા દ્રશ્ય ઇન્દ્રિય પણ એમ કહે છે કે ઓ કેટલી ફાઇન વાનગી છે, ખાવાની મજા આવી જશે આપણે. પણ વિચારો કે એ વાનગીની તમને સુગંધ જ ના આવતી હોય તો એ મજા આવે? રાસાયણિક પદાર્થના સૂક્ષ્મ કણો ભરેલી રાસાયણિક હવા
એ ગંધગ્રાહક તંતુઓના સંસર્ગમાં આવતા આપણને ગંધ સંવેદન થાય છે, એટલે કે સુગંધ, ગંધ, ખરાબ ગંધ વગેરે. આપણી મુખ્ય 3 સંવેદનિક ઇન્દ્રિયો દૂરના ઉદ્દીપક તરફ પ્રતિક્રિયા આપે છે: ગંધ, શ્રવણ અને દ્રષ્ટિ. આ 3માંથી ગંધ મુખ્ય છે. ભલે મનુષ્યમાં ગંધ એ બહુ સામાન્ય ઇન્દ્રિય હોય કે ચાલે ભાઈ, હવે એકવાર સ્મેલ નહીં આવતી હોય તો પણ ચાલી જાય. તે આપણા ખોરાકનો આનંદ, ગંધમારક ને અત્તરના વખાણમાં બહુ મોટો ભાગ ભજવે છે. મજા આવે ને અત્તરની આમ સરસ સરસ સુગંધ આવતી હોય તો, અને આપણો ટેસ્ટ, ખાવાની મજા ઓર વધી જાય જો સુગંધ આવતી હોય તો વાનગીની. આની વિરુદ્ધમાં કૂતરા જેવા ઘણા પ્રાણીઓમાં ગંધનું ખૂબ જ મહત્વ છે. કૂતરાઓ અને બીજી પ્રાણીઓ ખોરાક, શિકાર વગેરે શોધવા ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. ગંધ ગ્રાહકો નાકથી ગળા સુધીના નાકના પોલાણના ઉપરના ભાગમાં આવેલા છે. ઘ્રાણ તંતુઓ બંને નાકની ઉપરની બાજુ 2 સાંકડી નળીમાં આવેલા છે. આ ગ્રાહકો હવાના મુખ્ય માર્ગની સહેજ બહાર હોય છે. નાકના માર્ગે પસાર થાય છે અને ગંધ ગ્રાહકોને ઉત્તેજિત કરે છે. મનુષ્ય લગભગ 10,000 અલગ અલગ ગંધ ઓળખવાની જે બાબતમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સંવેદનશીલ હોય છે, ગંધ પારખવામાં. ગહન ઇન્દ્રિય. સાંવેદનિક ઇન્દ્રિયોનો એક સમૂહ પોતાની ગતિ કે ચળવળ વિશેનું નવું અવ્યયીકરણ બનાવી તેનું અવકાશમાં અભિમુખકરણ કરે છે. ગત્યાત્મકતા અને કુહર જેવી 2 અલગ અલગ ઇન્દ્રિયોના સંકલનની પદ્ધતિને આપણે ગહન ઇન્દ્રિય કહીશું. મિત્રો, આગળ મેં તમને કહ્યું ને કે 2 મુખ્ય ઇન્દ્રિયો પણ છે આ 6 ઇન્દ્રિયો જોડે. એ છે ગત્યાત્મક પદ્ધતિ અને કુહર પદ્ધતિ. સમજીએ. ગત્યાત્મક પદ્ધતિ એટલે કે અસ્થિ સ્નાયુઓ. શરીરના સ્નાયુઓનું હલનચલન ગત્યાત્મકતા દ્વારા અનુભવાય છે. સ્નાયુઓ, શિરાઓ, સાંધાઓ ગ્રાહકો દ્વારા મળતી માહિતીના સ્નાયુઓ માટેનો શબ્દ છે. ગત્યાત્મકતાને આપણને સ્નાયક હલનચલનનો તેમજ શરીરના હાવભાવ અને અભિમુખીકરણની માહિતી પૂરી પાડે છે. અલબત્ત દ્રષ્ટિ આ બધી બાબતોમાં ખૂબ મદદરૂપ બને છે. બીજી પદ્ધતિ છે કુહર પદ્ધતિ. ગ્રાહકોનો બીજો સમૂહ કે જે અંતઃકરણમાં આવેલો છે અને માથાના ક્રમને સંકેતો આપે છે. આ કર્ણવલયના ગ્રાહકો જો અંતઃકરણના અસ્થિકુહરના સાધનોમાં આવેલા છે. જ્યારે માથું ગોળ ગોળ ફરે ત્યારે કાનના 3 વલયોમાં રહેલું સમુદ્ર પ્રવાહી પણ સક્રિય બની જાય છે. દરેક વલયના અંતમાં આવેલા કોષો પણ આ પ્રવાહીથી ઉત્તેજિત થાય છે. આ ઉત્તેજિત થયેલા કોષો માથાના રોટેશન કે હલનચલનના સ્વરૂપ વિશેની માહિતી ચેતા આવેગોને પહોંચાડે છે. કર્ણવલયના અંતઃભાગમાં કુહર રસ કોથળી આવેલી છે મિત્રો, જેમનું રોમકોષ હોય છે. તે આપણને માથા વિશેની ચોક્કસ માહિતી સીધું, ઊંચું, નીચું જોવું, ક્યાં જોવું, આડું જોવું, અવળું જોવું વગેરે આપે છે. આ પદ્ધતિ વજનને પ્રતિક્રિયા પણ આપે છે અને આપણને અવકાશમાં આપણા માથા વિશેની માહિતી આપે છે. આપણે ચેપ્ટરના એન્ડ તરફ પાછા વળી રહ્યા છે. હવે આપણને 2 ટોપિક જોવાના બાકી છે. એમાંથી એક છે 4.4 મન, મગજ અને સભાનતા. આપણે બધી ઇન્દ્રિયો વિશે સમજ્યા, તેની રચના વિશે સમજ્યા અને આપણે એ પણ જાણ્યું કે આ ઇન્દ્રિયોની રચના જ્યારે સમજીએ છીએ ત્યારે જ આપણે બહારના વિશ્વની માહિતીને પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણી ઇન્દ્રિયો દ્વારા સેન્સ કરી શકીએ છીએ અને ફીલ કરી શકીએ છીએ અને પછી આપણે એને પ્રતિક્રિયા આપીએ છીએ. હું કોઈક વસ્તુને જોઉં છું, એ દ્રશ્ય મારા મગજમાં જાય છે, મારા મગજ સંકેત આપે છે, મારા નેત્રપટલ પર પડે છે, મારી કીકી પર પડે છે અને એ દ્રશ્ય મને દેખાય છે અને પછી હું એ દ્રશ્ય વિશે પ્રતિક્રિયા આપું છું. તો મન, મગજ અને સભાનતા ટોપિક એ સમજાવે છે કે શું માત્ર પ્રતિક્રિયા આપવી પૂરતું છે કે માત્ર ઇન્દ્રિયો દ્વારા સમજીને આપણે સેન્સ કરવું પૂરતું છે? ના, આ દરેક વિશ્વમાંથી જે આપણે માહિતી પ્રાપ્ત કરી છે એ સભાન અવસ્થામાં પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. અગર જો મને લો પ્રેશર થાય છે અને હું બેભાન થઈ જાઉં છું, તો બેભાન થતી વખતે મને ભાનમાં લાવવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવી રહી છે મને નથી ખબર, કારણ કે હું સભાન અવસ્થામાં નથી. સભાન અવસ્થા, મન, મગજ અને સભાનતા એટલે કે જ્યારે હું કોઈ એક કાર્ય કરી રહી છું, તે કાર્ય કરતી વખતે હું કેટલી સભાન છું. દાખલા તરીકે હું ડ્રાઇવિંગ કરી રહી છું, કાર ચલાવી રહી છું અને કાર ચલાવતી વખતે મારી બાજુમાં બેઠેલા વ્યક્તિ જોડે હું વાત કરી રહી છું, ત્યારે હું 2 કામ કરી રહી છું. કાર પણ ચલાવું છું અને વાત પણ કરું છું.
તો અહીં હું એ કહેવા માંગુ છું કે અગર આપણને પ્રેક્ટિસ છે, મહાવરો છે કોઈ વાતનો, તો ત્યારે આપણે બંને કામ સભાનતાપૂર્વક સાથે કરી શકીએ છીએ. પણ જો ઘણી વખત નવો વ્યક્તિ નવી કાર ચલાવી રહ્યો હોય અને બાજુની વ્યક્તિ સાથે વાત કરવા જાય તો તે ના ચાલે. એણે પોતાની એક વસ્તુ પર જ ફોકસ રહેવું જોઈએ અને પોતાની એક વસ્તુ પર જ સભાન રહેવું જોઈએ. તો સભાનતાપૂર્વક આપણે આપણા વિશ્વની માહિતી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરવાની છે. મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક કોમ્પ્યુટર અને માનવ જાતિ. ઘણી બધી ઇન્દ્રિયો વિશે સમજ્યા અને ઘણી બધી વાતો વિશે આપણે સમજ્યા. હવે કોમ્પ્યુટર અને માનવ જાતિ, જી હા, આજના ટેકનોલોજીકલ પ્રવાહમાં જોઈએ તો કોમ્પ્યુટર માણસ કરતાં 4 ગણું આગળ છે. તે ઘણી બધી વસ્તુઓ યાદ રાખી શકે છે, જ્યારે માનવને એક જ કામ કરવામાં ઘણી બધી શક્તિ વાપરવી પડે છે અને એક સમયે એક જ કામ કરી શકે છે. પણ માનવ જાતિ અને કોમ્પ્યુટરની તુલના કરવી અશક્ય છે. કોમ્પ્યુટર એટલું જ કામ કરશે કે જે તેનો હાર્ડવેર અને પ્રોગ્રામ તેને કમાન્ડ આપશે, જ્યારે માનવ જાતિ સર્જનાત્મકતા, કલ્પના, વિચારો, શક્તિ, ઘણી બધી ક્રિએટિવિટી કરીને પોતાનું કામ કરી શકે છે. તો માનવ જાતિ અને કોમ્પ્યુટર એવું કહી શકાય કે તફાવત એ છે કે બંને વચ્ચે કે ઘણીવાર મગજના આ કાર્યકારી સંબંધ જે છે કોમ્પ્યુટર અને માનવ જાતિનો, તેની તુલના કરવી બિલકુલ અશક્ય છે.